ગીરમાં સિંહોના મોત મામલે રાજ્ય સરકાર એક્શનમાં છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું, છેલ્લા 3 દિવસમાં વાયરસથી એક પણ સિંહનું મોત થયું નથી। વન વિભાગે લીધેલા પગલાંના લીધે હાલમાં સ્થિતિ કાબૂમાં છે। વન વિભાગ, વેટેનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફ કાર્યરત છે। સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે 24 કલાક કાર્યરત છે। સિંહોના આરોગ્ય પર સતત નજર પણ રખાઈ રહી છે। મહત્વનું છે કે ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં CDV વાયરસની ઝપેટમાં આવેલા સિંહોના મોત થયા હતા, જે મામલે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત પગલાં ભરાયા છે અને વન વિભાગની ટીમો દ્વારા સ્થળ પર જઈને સિંહોની સારવાર કરાઈ, સાથે જ વધુ બીમાર સિંહોનું રેસ્ક્યુ કરીને એનિમલ સેન્ટર પર લાવીને ત્યાં સારવાર અપાઈ રહી છે। જેને લઈને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાજેતરમાં જ ગીર પહોંચ્યા, જ્યાં તેમણે જામવાડા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાદાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી અને અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા પણ કરી હતી। અત્યારે કુલ બંને જગ્યાએ મળીને 17 જેટલા જે લાયન છે એ ઓબ્ઝર્વેશન હેઠળ છે। છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ અઘટિત બનાવ બન્યો નથી અને એ સિવાય બીજા વિસ્તારો જે છે આજુબાજુના, એ વિસ્તારોના સિંહ અને સિંહ પરિવારોને એ પણ ઓબ્ઝર્વેશનમાં છે। ડૉક્ટરોની ટીમ સતત કામે લાગેલી છે અને ખાસ કરીને જે ડીવોર્મિંગ કરવાની પ્રોસેસ છે એ લગભગ 500ની આસપાસ લાયન છે, એના ડીવોર્મિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે।